આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાળકોને યોગની તાલીમ આપવામાં આવી છે। 10 દિવસના સમર યોગ કેમ્પમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જ્યારે આ જે આયોજન છે તે પાદરા ખાતે કરવામાં આવ્યું હતું અને કેમ્પનું સમાપન થયું હતું। બાળકોની પ્રગતિના આધારસ્તંભ છે યોગ। રાજ્યભરમાં 33 જિલ્લા અને 8 મહાનગરોમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર યોગ કેમ્પનું આયોજન 20 થી 29 મે દરમિયાન કરવામાં આવ્યું છે। વધુમાં વધુ બાળકોએ પાદરા ખાતે તાલીમ આપવામાં આવી હતી। 100થી વધુ બાળકોને પાદરા ખાતે જ્યારે તાલીમ આપવામાં આવી હોય ત્યારે યોગ દ્વારા જ બાળકોના શારીરિક માનસિક વિકાસ સાથે ધર્મગ્રંથોનું જ્ઞાન અને શ્લોકો કંઠસ્થ કરવામાં આવ્યા હતા। બાળકો બ્રાઇટ માઇન્ડ થાય, જેથી મગજની કસરત પણ થાય, યાદશક્તિ વધે, સ્મરણશક્તિમાં વધારો થાય, તે મુખ્ય હેતુ હતો। યોગ સાથે સાથે માહિતી પણ આપવામાં આવી હતી। મિત્રો, આ પ્રસંગે જ अलग अलग महानुभाव उपस्थित था। पादराना अग्रगण्य व्यापारी सतीशभाई चौकसी, आरएसएस जिला बौद्धिक प्रमुख जिगरभाई पंड्या, पादरा नगरपालिका सदस्य तेजस्वी गोहिल तथा ज्ञान यज्ञ विद्यालय संचालक भलाभाई शाह सहित महानुभाव उपस्थित था। साथ शिविर में भाग लेनार बाळकोने अभ्यास गिफ्ट पण आपी अने प्रोत्साहित करवामां आव्या हता। गुजरात राज्य योग बोर्डनी राज्यनी ब्रांड एम्बेसेडर तथा पादरानी दीकरीओ जे छे तेओ पादरानुं गौरव पण वधार्युं हतुं। अनेरी पटेल आ प्रसंगे सन्मान करवामां આવ્યું હતું। આ સમયે પધારેલા મહાનુભાવોએ બાળકોને માર્ગદર્શન આપી અને પ્રોત્સાહિત કર્યા હતા। સાથે જ 10 દિવસ સુધી તાલીમ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું। રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં 200 સ્થળોએ એ સમર યોગ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે। તે પૈકી આપણા પાદરા તાલુકામાં માત્ર આપણા જ્ઞાન યજ્ઞ વિદ્યા મંદિર ખાતે એ સમર યોગ એવં સંસ્કાર શિબિરનું આયોજન થઈ રહ્યું છે। 100થી વધુ બાળકો એ અત્યારે અહીંયા આ સમર અને સંસ્કાર શિબિરનો લાભ લઈ રહ્યા છે। વેકેશનમાં બાળકો જોઈએ છે કે બાળકો ગમે તેવી મોબાઈલ પ્રવૃત્તિ અને ગમે ત્યાં જાય છે અને તમે તાજેતરમાં જોયું ઘણી દુર્ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ અહીંયા બાળકોને અમે સંસ્કાર સાથે અત્યારે જો બાળકો મોબાઈલમાં જ ગેમ રમતા હોય છે, પરંતુ અહીંયા અમે બાળકોને શારીરિક સ્વાસ્થ્ય બને, માનસિક સ્વાસ્થ્ય વધે, એના માટે અમે છેલ્લા તારીખ 20થી શરૂ કરી અને 29 તારીખ આજે સમાપન કાર્યક્રમ છે। તો આ દરમિયાન અમે બાળકોને આ 10 દિવસ દરમિયાન એમનું શારીરિક સ્વાસ્થ્ય વધે, માનસિક સ્વાસ્થ્ય વધે, એના માટે સતત આસનો, પ્રાણાયામ અને બ્રાઇટર માઇન્ડની વિશિષ્ટ પ્રવૃત્તિ દ્વારા અમે બાળકોનું એ સ્વાસ્થ્ય સુધરે એવા પ્રયત્ન કરી રહ્યા છીએ। પાદરા તાલુકાના વિવિધ અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ અહીંયા માર્ગદર્શન આપવા માટે આવે છે અને બાળકોની વિવિધ અભ્યાસિક કીટ દ્વારા તેઓ બાળકોને પ્રોત્સાહિત પણ કરે છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ થકી પણ બાળકોને માહિતી પુસ્તિકા અને ઘરે જઈને બાળકો અભ્યાસ કરે તે માટે પણ સરસ પ્રયત્ન થઈ રહ્યા છે।